નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે અંગ્રેજી ગ્રામરના એક એવા ટોપિક પર નજર નાખવાના છીએ જે પાયાનો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે જો ક્યારે પણ આ બધા નિયમો માથાનો દુખાવો લાગ્યા હોય ને તો બસ સમજી લો કે આ ચર્ચા તમારા માટે જ છે. તો ચાલો શરૂ કરીએ. અને મને ખાતરી છે કે મોટાભાગના લોકોનો જવાબ હા જ હશે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમે એકલા નથી. ગ્રામર શીખતી વખતે લગભગ દરેક સ્ટુડન્ટને આ કન્ફ્યુઝન થાય જ છે. આ એકદમ કોમન પ્રોબ્લેમ છે. સાચું કહું તો ઘણીવાર એવું જ લાગે છે નહીં કે આ બધા નિયમો ભેગા થઈને એકદમ ખીચડી બની ગયા છે. કશું જ સ્પષ્ટ સમજાતું નથી. પણ આજે આપણે શું કરવાના છે ખબર છે? આપણે આ જ ખીચડીના એક એક દાણાને છૂટા પાડીશું, જેથી બધું જ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. તો આ રહ્યો આપણો આજનો રોડ મેપ. સૌથી પહેલાં આપણે આ ગ્રામરની ખીચડીને સમજીશું. પછી એક ગોલ્ડન રૂલની વાત કરીશું. વાક્યો કઈ રીતે બનાવવા એ જોઈશું. આ ટેન્સ ક્યારે વાપરવો એ જાણીશું. અને છેલ્લે એક નાનકડી નોલેજ ચેક કરીશું. ચાલો તો સીધા પહેલા પોઈન્ટ પર આવીએ. વ્યાકરણની આ ખીચડીને ઉકેલવાની શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી કે ભાઈ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે શું? કારણ કે પાયો મજબૂત હશે તો જ મારે ટકશે, બરાબર ને? એકદમ સરળ ભાષામાં કહું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એવી ક્રિયાઓ બતાવે છે જે કાં તો હકીકત હોય, આપણી આદત હોય અથવા તો સનાતન સત્ય હોય. મતલબ એવી વાતો જે જનરલી સાચી હોય, રોજ થતી હોય અથવા જે ક્યારેય બદલાય નહીં. જેમ કે જુઓ, સૂર્ય પશ્ચિમમાં આથમે છે. આ શું છે? એક યુનિવર્સલ ટ્રુથ. એ દરરોજ સવારે સ્કૂલે જાય છે. આ એની આદત થઈ, એની દિનચર્યા. અને હું એક વિદ્યાર્થી છું. આ એક સામાન્ય હકીકત છે. બસ આ બધી જ જગ્યાએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. સારું, હવે આપણે આખા ટોપિકના સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર આવી રહ્યા છીએ. એ એક સુવર્ણ નિયમ. મોટાભાગનું કન્ફ્યુઝન અહીં જ થાય છે. પણ એકવાર આ નિયમ મગજમાં બેસી ગયો ને તો બધું જ પાણી જેવું સહેલું થઈ જશે. અને આનું રહસ્ય શું છે ખબર છે? એકદમ સિમ્પલ. વાક્યમાં ક્રિયાપદ કોના આધારે બદલાય? કર્તાના આધારે. બસ આટલું જ. આ જ આખો ખેલ છે. તમારે ખાલી એટલું જ જોવાનું છે કે કર્તા એટલે કે સબ્જેક્ટ કોણ છે. આ ટેબલ જુઓ, બધું ક્લિયર થઈ જશે. જમણી બાજુ જુઓ, જ્યારે કર્તા એકવચન હોય એટલે કે હી, શી, ઇટ અથવા કોઈ એક વ્યક્તિ કે વસ્તુ, ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે, જેમ કે હી પ્લેઝ. હવે ડાબી બાજુ જુઓ, જ્યારે કર્તા બહુવચન હોય, વી, દે, ધ કાર્સ અથવા તો આઈ હોય, ત્યારે ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ રહે છે, કોઈ એસ નહીં. આઈ પ્લે, ધે પ્લે. બસ આ જ છે ગોલ્ડન રૂલ. ચાલો હવે જ્યારે આપણને આ ગોલ્ડન રૂલ ખબર પડી ગઈ છે તો એ પણ જોઈ લઈએ કે આનો ઉપયોગ કરીને આખા વાક્યો કેવી રીતે બનાવવા. મતલબ કે પોઝિટિવ, નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્યો. તો પહેલું પગલું, પોઝિટિવ વાક્ય એટલે કે હકારાત્મક. આ તો એકદમ સીધું સાદું છે. આપણે ગોલ્ડન રૂલ વાપરવાનો છે. ઉદાહરણ તરીકે, રામ રીડ્સ અ બુક. અહીં કરતા રામ એકવચન છે એટલે ક્રિયાપદ રીડની પાછળ એસ લાગ્યો. સિમ્પલ. પણ હવે વાર્તામાં થોડો ટ્વિસ્ટ આવે છે. જ્યારે આપણે નેગેટિવ કે પ્રશ્નાર્થ વાક્યો બનાવવા હોય ને ત્યારે આપણને હેલ્પ જોઈએ. અને એ હેલ્પ કરવા માટે આવે છે બે જાદુઈ શબ્દો, ડુ અને ડઝ. આ આપણા સુપરહીરો છે. તો બીજું પગલું, નેગેટિવ વાક્ય. આના માટે આપણે બસ ક્રિયાપદની પહેલાં ડુ નોટ અથવા ડઝ નોટ મૂકવાનું છે. હવે અહીંયા ધ્યાન આપજો, રામ એકવચન છે એટલે આપણે ડઝ નોટ વાપરીશું. અને જેવું વાક્યમાં ડઝ આવ્યું એટલે તરત જ ક્રિયાપદમાંથી એસ ગાયબ, એટલે રીડ્સનું રીડ થઈ જશે. તો વાક્ય બનશે રામ ડઝ નોટ રીડ અ બુક. અને છેલ્લું, ત્રીજું પગલું, પ્રશ્નાર્થ વાક્ય. આ તો એનાથી પણ સહેલું છે. આપણે ખાલી ડુ અથવા ડઝને ઉઠાવીને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દેવાનું છે. બસ બીજું કશું જ નહીં. ડઝ રામ રીડ અ બુક? થઈ ગયો સવાલ. જુઓ, છે ને એકદમ સરળ. ઓકે, તો આપણે જે કંઈ પણ શીખ્યા એ બધું જ આ એક ટેબલમાં આવી ગયું. આને તમે એક ચીટ શીટ સમજી શકો છો. કર્તા એકવચન હોય, બહુવચન હોય કે પછી આઈ હોય, પોઝિટિવ, નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું એ બધું જ અહીં સ્પષ્ટ રીતે આપેલું છે. સારું, તો નિયમો તો આપણે સમજી લીધા, પણ આ બધું વાપરવાનું ક્યાં?
ચાલો હવે એ જોઈએ કે આપણી રોજરોજની જિંદગીમાં આ ટેન્સ ક્યાં ક્યાં કામ આવે છે. જુઓ, આના ઉપયોગો કેટલા બધા છે. કોઈ વૈજ્ઞાનિક હકીકત કહેવી હોય, આપણી આદતો કે રોજના કામો વિશે વાત કરવી હોય, કોઈ ફિક્સ ટાઈમ ટેબલ જેમ કે ટ્રેન કે બસનું જણાવવું હોય, કોઈને સૂચનાઓ આપવી હોય, કોઈ વાર્તા કે ફિલ્મની સમરી કહેવી હોય કે પછી આપણી લાગણીઓ વ્યક્ત કરવી હોય, આ બધી જ જગ્યાએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ વપરાય છે. ઓકે, ચાલો હવે એક નાનકડી પ્રેક્ટિસ થઈ જાય. આપણે જે કંઈ શીખ્યા એને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે. જોઈએ કે નિયમો કેટલા પાકા થયા છે. પહેલો સવાલ વાક્ય છે, The planets in our solar system revolve or revolves around the sun. હવે વિચારો, અહીં કર્તા કોણ છે? The planets. એકવચન કે બહુવચન? બહુવચન. તો ખાલી જગ્યામાં શું આવશે? Revolve કે revolves? અને સાચો જવાબ છે revolve. કેમ? કારણ કે આપણો કર્તા પ્લેનેટ્સ બહુવચન છે, એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ રહેશે, કોઈ એસ નહીં લાગે. ચાલો હવે બીજો સવાલ. He always dash funny stories. અહીંયા કર્તા કોણ છે? He, જે એકવચન છે. તો શું આવશે? ટેલ કે પછી ટેલ્સ? એકદમ સાચું, અહીં ટેલ્સ આવશે, કારણ કે આપણો ગોલ્ડન રૂલ યાદ છે ને? કર્તા એકવચન હોય એટલે કે હી, શી, ઇટ, તો ક્રિયાપદ સાથે એસ લાગે જ. તો બસ આ જ હતી આપણી સફર, એક ગૂંચવણભરી ખીચડીથી લઈને એકદમ સ્પષ્ટ નિયમો સુધી. આ આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે વાક્યમાં હંમેશા સૌથી પહેલાં કર્તા એટલે કે સબ્જેક્ટને પકડો. એકવાર એ ખબર પડી ગઈ પછી સાચું ક્રિયાપદ પસંદ કરવું રમતવાત છે. હવે જ્યારે નિયમો એકદમ સ્પષ્ટ છે ત્યારે એક મજાનો વિચાર આવ્યો છે. ક્યારેક કોઈ મનપસંદ અંગ્રેજી પુસ્તકનું એક પાનું ખોલીને જોજો. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કેટલી વાર વપરાયો છે. આ એક મસ્ત એક્સરસાઇઝ છે જે નિયમોને મગજમાં બરાબર ફિટ કરી દેશે. તો આજના માટે આટલું જ. મળીશું ફરીથી.